જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હું કહું છું, હા, લહણની ચટણી ખાઈ દીધી ને, કાલ થોડીક વહી દીધી તો મેં કીધું આજ રીંગણા શાક કરી નાખું લહણમાં ચટણી નાખીને। એ તારે જે કરવું હોય ને તારા પૂરતું કરજે, મારું ન કરતી। કા મારે આજ અપ્પા છે, પમજી અપ્પા કર્યો તો હજી તને કઈ વાંધો છે? પણ હવે આ ઉંમરે હું તમારે ભૂખા રહીને ફાયદો લઈ લેવો છે એમ કહું છું। ખોટું શરીર કહટાય છે, ખોટા એટલા બધા અપ્પા કરવાની તમારે ક્યાં જરૂર છે? એ મને મજા આવે એમ તું કરવા દે મને। આજ મારે અપ્પા છે, મહેરબાની કરીને તું અપ્પા ભંગાવતી નહીં। ભંગાવતી નથી, પણ હવે તમને શું દુઃખ છે? ભગવાને બધું હારાવા ના દીધા છે તો ભગવાને દીધું એમાં રાજી રહ્યો ને। હવે અપવા કરી કરી ભૂખા રહીને હું કામ દેહને દંડ દ્યો છો આટલા બધા? હા, મારી ઉપાધિ ન કર, તું તારું કર, બરોબર? મને મજા આવે છે, હું અપ્પા કરું તો મને તકલીફ નથી થતી। તકલીફ થાય ને તો હું બંધ કરી દઉં અપ્પા, પણ કઈ વાંધો નથી આવતો। અઠવાડિયામાં 4 દી અપવા કરો છો, હારું જાવ। ક્યાં જાવું? સોરે જાવ, અપવા કર્યો, 5 રામના નામ લે આવો અને કઈક ગાયુંને નીણબીણ નાખી આવો। ઈ કામ કરો ને ધર્મનું, ભૂખારીએ નકરો ફાયદો ન થાય કાઈ। એ અપવાહ કરું છું ને તો મારું મન રાજી રહેશે, બરોબર? બીજું કઈ કરવાની જરૂર નથી મારે। એ હારું, હા જાવ, જાતા હોય ને હાઈ ગઈ અપવા હે કે એકટાણું છે? મોટામાંથી ફાટશે તો નહીં એ નકોરો અપવાહ કરવાનો છે મારે આજ। બેવડો કરાય, હું બેવડો બે દી ન કરું કર ના ખાય એટલે ટૂટી વારીને પડ્યું રેવા થાય। હાલી નીકરાશે હાવ। કા રાજુ બાપા, કેમાં લુલા લુલા આલો? રામ રામ। યા પગ જલાઈ ગયા છે થોડા। પગ જલાઈ ગયા છે? હા। દવા બવા કરે ને કઈક દેશી કરો દવા, જો પડતા નહીં। ના બાપા, નહીં પડું, પણ તારું પેટ કેમ આટલું વધતું જાય છે? પેટમાં તો એવું છે ને, આ તો હજી સવારે સિરાવીને જો આવ્યો છો। મારે સવારમાં ઘી, ગોળ અને એક રોટલો સવારમાં ઉઠીને પેલા મારે ખાવા જ જોઈએ, ખાધા વગર મને મેળ આવે નહીં। હું ખાવ સોટી ગયા છો, તમારા શરીરનું તો ધ્યાન રાખો, કંઈક આ પેટ ફૂટશે। ખાધા વગર આપણે જરાય ન હાલે, જો ન ખાય તો વેલા ઉકલી જાય, એટલે શરીર માટે હે ને ખાવાનું તો પેલા ખોરાક તો પૂરો જ દેવાનો। એમ ખાધા વગર માણા મરી જતા હોય ને તો હું વેલો મરી ગયો। કેટલા ઉપવાસ કરું છું તું જો। એ તમે રાજુ બાપા ઉપવાસ કરો, અમારાથી ઉપવાસ થાય એમ નથી, અને આપણે કઈ ભૂખ્યા રહી શકે? જો અમારા બાપા વયા ગયા ને એમને કેતા જ ગયા હે, બરાબર? છોકરાઓ ખાવાનું કામ પેલું કરવાનું, પછી બીજું કામ કરવાનું। હા, તારા બાપે જિંદગી આખી ઘરનું ખાધું, ગામનું ખાધું, અને જ્યાં મંદિરે દેવ દર્શને જાય ત્યાં દર્શન પછી કરવાના, પેલા ખાઈ લેવાનું। ના ના, તારો બાપ ખાવા હાટું જીવતો તો, અને તમે ઈ જ કરો છો બધાય। એટલે મારા બાપાએ ખાધું એ ગામનું તો અહીંયા વ્યવહારે લખાવતા હતા, અને મંદિરે જતા ને તો અહીંયા લખાવતા હતા, મફત નથી ખાધું હો। રાખ ને બાપા, ખોટું ઢાંક માને તારા બાપનું, તારા બાપની સઠી હું જાણું છું ભાઈ। જાણતા હોય ભલે, પણ ખાતા જીજો ને, હું આમને મરી જીશો ક્યાંક, થઈડાઈ મેડાઈ જીશો। મારી ઉપાધિ ન કરો, તમારું ધ્યાન રાખો। આ જો આ પેટ ફાટશે ને તો ભૂંડા લાગશે। ભલે ને ફાટી જાય, અમે અમારું ધ્યાન જ રાખી, તમે તમારું ધ્યાન રાખો। શું કરો છો તમે? આ ઉકેડો ફેરવું છું, હાવ આમ જતો માર્ગ ઉપર ઉકેડો આવી ગયો છે, પણ તને એમ નથી થતું કે 2 હુંડલા ભરીને ઓલી બાજુ નાખી? બધું થઈ જાય, તમે ખોટી બળતરા કરો માં। આ 3 દીથી ટાટિયા દુખે છે, શરીર દુખે છે, તોય આયા તમે વર ખાવા આવ્યા છો। સાનું મુના પથારીમાં પડ્યા રહ્યો ને તે હું કામ ન કરું? આ શરીર છે હાજા માંદું થયા રાખે, કઈ જાલીન ઘરમાં ન બેઠું રહેવાય। એટલે જ કહું છું કે કઈ ખાવ, હાલતા ચાલતા ઉપવા કેતી હતી ને કે બહુ ભૂખ્યું ન રહેવાય, પછી નડે। આ હવે નડે હે ને, જો પડ્યા ને માંદા। અત્યારે રોગચાળો હાલે છે ગામમાં, કેટલાય માંદા પડ્યા છે, ઈ તો કોઈ અપવાહ નથી કરતા હતા, ઈ કા માંદા પડ્યા? મારે ગામનું નથી જોવાનું, તમારું જોવાનું છે। હાલો આમ
નથી ખાવું મારે. ખાવું નો કાઈ ને આરામ કરો તમે. ઓહો. આ જો તો આખા ધગવા માંડ્યા છો. સૂર્યા, હા, શિયાળો મસ્ત છે, ઢાઈ એવી વાય છે. આજ કઈક સારું સારું ખાવાનું મન થાય છે હો. તો હારું હારું ખાવાનું મન થતું હોય ને તો શિયાળામાં તો અડદિયા હારા આવે, અડદિયા ખાઈ લે. અય અડદિયા, ખાલી અડદિયા પેટ ભરાયેલા. પેલા કઈક તીખું ખાઈ લીધું હોય ને પછી અડદિયા ખાય ને તો મજા આવે સૂર્યા. તો આપણે ઓલી ગિલ્લીની ચોકડી રહી ને એની બાજુમાં ઊંધિયું આપણી મસ્તીનું મળે છે, ખાઈ આપણે જાય ત્યાં ખાવા. ભૂપતભાઈ ને હા પણ સૂર્યા, હા ઊંધિયું ચાપડી કાંઈ રાતે જ ખાધું, ઈ ખાવાની ઈચ્છા નથી થતી. આમ જો દાળ બાટી ખાવા જાય મજા આવશે હો, મસ્ત ઘી બી નાખીને ચૂરમો કરીને ભૂકા કાઢી નાખશું. એના કરતા આપણે એક કામ કરી તો હા, દાળ પકવાન ખાઈ લે. કેમ રે? આ તારો કાકોય નાસ્તાની વસ્તુ છે, ઈ કઈ એમાં પેટ ન ભરાય આપણું. તારું પેટ નહીં ભરાય પણ મારું પેટ તો ભરાઈ જાય છે. મારું તો નાસ્તો કરવો એટલે ઘણું થઈ જાય. એટલે તો હું કઉ છું કઈક મસ્ત હટકે ખાય હો. જો મારી વાત સાંભળ, હા શિયાળો છે ને એટલે ખાવાની એવી મજા આવે ને કઈ ઘટે જ નહીં. આપણા ગામના કેટલા લોકો એવા છેલા ભલામણા અત્યારે ઉપવાસ કરે, બોલ. એવું બધું કોણ છે? લે, નથી ખબર? ના આપણા ગામનો રાજ્યો, હે ઈ ડોહો પણ બોલ વિચાર તો કર. હું જેદી એના ઘરે જાઉં ને ખાવાના સમયે ખાતા જ ન હોય, બેઠા હોય તે લે. અને હું પૂછું કે કેમ રાજુ બાપા નથી ખાવાનું, મારો ઉપવાસ છે, પતી ગયું. એ હે ને રાજુ બાપા રે ને એ ખાતા નહીં હોય, એ ખાલી આમ સુગંધ લઈને રેડવી દેતા હોય, એવું કરતા હોય. ઈ સાચી વાત છે તારી, એવું જ કરે છે. સંતોષ થઈ જાય. પણ આપણે એવું નથી કરવું હો. ના, આપણે તો ખાધું પીધું ભેગું આવશે, બાકી કાંઈ ભેગું નહીં આવે. અરે ખાઈ નહીં તો બીજે દી તો ટાંકી હાલતા બંધ થઈ જાય તો કરવું શું? ગાડી હોય ગાડી તમારે પેટ્રોલ નાખી તો હાલે ને. આ એવું કામકાજ છે. એટલે ઈ ખાવાનું રહ્યું ને આપણું એક પેટ્રોલ જ છે સૂર્યા. હા ખાવું તો પડે જ. ખાઈ નહીં તો હાલે કેમ? હાલ પેલા હારી વસ્તુ ખાય દાળ બાટી જેવી, અને પછી માથે અળદિયા ખાય શિયાળામાં. લે કા ડોહી અત્યારમાં આટો વાઈજો. એ જાવ છું મેડિકલે. ડોહાને હાથા પકડાઈ ગયા છે, શરીર દુખે છે, ટીકડા લેવા કીધું. દવાખાને જાવ, રિપોર્ટ તો કે રિપોર્ટ શું કરાવે? પણ ખાટું ન ખાવા દેવાય. ખાટું મોરું કઈ ખાતા જ નથી. બે દી કે મારા પાસે આજ મારે ભૂખ્યું રહેવાનું છે. હું ભૂખ્યો રહું છું તો મને હારું રહે છે. હું હારું આ ભૂખા રહી રહીને તો માંદા પડ્યા. અરે હું પણ તમારા ઘરે જ આવતી હતી. કા પરમદીમાં નણંદની હગાઈ છે. હે હા ગમટે જમવા પોગી જાજો. હા ગમટે બે માણસ છે, બીજા ક્યાં ગોતવા જાવા? છોકરા તો રાજકોટ છે. તો રાજકોટ થી બોલાવી લેવાય, કહેવાનું કે પાયલ કાકીની નણંદ પૈણે છે, હગાઈ છે. ઈ બરોબર છે. હવે છોકરાઓને રજા જડે નો જડે અમે આવી જાહુ. ક્યાં કર્યું? આ કર્યું મઈ કે હે કઈ તો હારું. લે જમીન છે ને? લે 35 વીઘા છે. અને છોકરો શું કરે? છોકરાને ઓલું શું કહેવાય, ફેબ્રિકેશન નું છે. ઈ હારું. લે હા કોઈ દી મંદિર નો આવે. મંદિર તો ભાઈ મંદિર બધે આવે નહીં. અટાણે કોઈને બારી દરવાજા ગ્રીલું આ તે કરેવા વગર હાલશે? પણ ઈ બધું હવે મંદિરનું ન જવાનું હોય. ભાગ્યમાં હોય ને એટલું જડી જ જાય, પણ ઘરમાં શાંતિ હોય ને બહુ થઈ ગયું. કેવડો પરિવાર છે? એક છોકરો છે, છોકરી છે, હાહુ હાહરા છે. કાઈ ઉપાધિ નથી. 35 વીઘા રોડ જમીન છે, પાણીવાળી, ફેબ્રિકેશન નું કારખાનું છે. અને રાજકોટ ગ્રીનલેન્ડ છોકરીએ 1 કરોડનું જ મકાન લીધું. હાય બે મકાન તો નાનું મોટું. જો કદાચ અબજો રૂપિયાનો બંગલો હોય ને શાંતિ ન હોય ને તો ઈ મકાન કહેવાય, ઘર નો કહેવાય. અને 10 બાય 10 નો કદાચ ઓયડો હોય પણ પરિવારમાં સુખ શાંતિ હોય ને તો એને ઘર કહેવાય. પણ સારું થયું છોકરીને યોગ્ય ઠેકાણું મળી ગયું. ના ના બીજુમાં માણસ છે ને બહુ લાહા છે. હા બહુ લાહા માણસ છે. કાઈ નહીં, ઈ એમ જ કહી દે તમે જેમ કયો એમ સમજીને રહેવાનું હોય. સારું થઈ ગયું. કરિયાવરની તો સોખી ના પાડી દીધી. પણ ઈ ના પાડે પણ આપણે તો આપણે કરવાનું જ છે. દીકરીને દેવું પડે. શું કે ફર્નિચર કે અમાર તૈયાર છે? ઈ નામના મેલી દેવાના. છોકરીને કાઈ ના આવે. ઈ નામના અમાર બેન બાના છે ને પૈસા બેંકમાં મૂકી દેવા. હા બસ ઈ હારું કર્યું. બરોબર છે. અમારી બેનને કોઈ જાતનું ઓછું આવવું ન જોઈએ. અમારે પોર જો હવે છોકરાને પૈણાવવો છે. હાથી પૈણાવવાનો જ હોય ને. લગન જેવડો કેટલા વર હાલતું ઈ છે? 12મું પૂરું થાય હમણાં બીજા મહિનામાં. ઠીક ના તો ઈ બરોબર જ કહેવાય. હવે પૈણાવી દે. હવે ધંધે સડી ગયો, વ્યવહારમાં ભડે એવડો થઈ ગયો. છોકરા હું ધંધો કરે? હે છોકરા હું ધંધો કરે? ઇમિટેશન નું આલે ને એકને જબોરાનું છે. લે હા હમણાં પાસે ઇમિટેશન ની માર્કેટ છે હો. માર્કેટ તો બાપા આવે ને જાય પણ એના પૂરતું કરી લેશે બસ. કાઈ વાંધો નહીં. એવું હોય છે તો હું ક્યાં ધ્યાનમાં રાખીશ.
હા બસ એટલે જ કીધું ને મઈ કે નવું હગું કર્યું છે તો ઈ લગ્નમાં ક્યાંય છોકરીઓ આવી હોય ને ક્યાંક વ્યવસ્થિત દીકરી લાગે તો વાત આખી દો ને ભાઈ આ દીકરી કોની છે તમારે કે હવે હગાઈ ને વ્યવહાર તો લગ્ન પ્રસંગમાં જ એકાબીજાને વ્યવહાર વધે. હા સે હોય એક ઠેકાણું. હારું તો કે નણંદની કાકાજી હારાની દીકરીનું કરવાનું છે. હા તો કેજે. કેવડાવું હાલો. હા, બીજું શું? અને જો આવે તો લેતા આવજો ને રાજુ બાપાને. હા 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 પડ્યો ફેર પડ્યો કાઈ તે પડી જાય છે પણ તારે આટલી બધી મારી ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે? તઈ કોણ ગામ ઉપાધિ કરવા આવશે છે ક્યાંય બીજે ત્રીજે છેડા છેડી બાંધેલી તમારે કઈ એકાદી ડોહી છે પૈણેલી બીજી ક્યાંય તે ઉપાધિ કરે? હું એક જ છું ને તો હું ઉપાધિ ન કરું તો કોણ કરે? એ ઉપાધિ હોય ને ઘર ચાલીને બે હવારની ગઈ તી 12 વાગ્યા આટલી વાર લાગી ક્યાં? એ તમારા હાંધા જલાણા છે તો મેડિકલે ટીકડા લેવા ગઈ તી પણ એ ક્યાંક ગયો છે બંધ છે મેડિકલ. લ્યો હા તો હવે મારે હેરાન થવાનું ને દવા લઈને ન આવી ને. ના કયો છો ને હારું છે ઉપાધિ કઈરમાં તું કેસ ને દવા લેવા ગઈ તી હમણાં ભાઈ બાજરાના લોટથી ટાટિયા સોરી દઈશ મટી જાહે અને હું શું કહું શું? એ પાયલ ભેગી થઈ તી સોમવારે એની નણંદનો સાંડલો છે હગાઈ કરવા આવે છે મૈકા કર્યું ને રાજકોટમાં મકાન છે તો આપણે બેય માણાને જમવા જવાનું છે નોતરું આવ્યું સોમવારનું. તને ખબર ન હોય મારે સોમવારનો અપવા હોય. લે જા અને અપવા હું ભોર રહ્યો છે બોલો અપવા કરીને હું તમારે આટલું બધું ભગવાન પાસેથી લઈ લેવું છે ઘણું દીધું છે ખાલી પ્રેમથી ભગવાનના નામ લ્યો ને તો અપવા જ છે શરીર માંડ્યું છે ખડખડવા. એ લેતા જોઈએ અમારી રીતે લેતા હોય તું મારી ઉપાધિ ન કર. અને આ સોડીએ બહુ કરી કા હું કર્યું સોડીએ પણ ન્યા માઈકા વાળાને કોણે કીધું કે આ સોડી એક છે? હવે હેરાન થઈ જવાના છે બધાય કોણ હેરાન થાય છોકરા વાળા. કેમ એની માનો આવડો જીબડો છે તેની સોડી કઈ હારી ન હોય. એવું નક્કી છે હે તમે આખી જિંદગી ડકડક કરો કોઈ દી કોઈનું હારું બોલો નહીં તમારા છોકરા કેવા સંસ્કારી છે કોઈ દી છોકરાએ કોઈની વાત કરી ક્યાંય નકર છોકરાએ તમારી માથે ઉતરવા જોઈએ ને કાઈ કે હોય તો માયું ભૂંડિયું કાઈ કે હોય તો માયું ને ભૂંડિયું કરો તમારું વિચારો. હા વિચારી લીધું. હજી ઓલી સોડીના બિસાડીના હગાઈ ન થઈ તા તો કે બધા હેરાન થઈ જાહે માણા હારું બોલે હારું બોલતા શીખો. હાસું કીધું છે હાસું કીધું છે તું 4 મહિના જવા દે પરણી જવા દે છોડીને ઈ છોડી જો દુખી દારિયા કરી નાખવાની છે. હા મારે આ આખા આડા પડોશમાં ગમે ના છોકરા છોકરીઓ પરણતા હોય ને પેલા તમારી પાસે લાવવા છે અને આ સુખી થાય કે દુખી ઈ બધા રિપોર્ટ જાણીને જ બધાયના ઘર કરાવવા છે. એ રિપોર્ટ જોઈને તો કહું છું એની માં પરણીને આવી ને ગામમાં તો એના બાપને મેં 2 વાર કુવાની તળેથી ઢાલી રાખ્યો છે મરવા જાતો તો ઈ બાઈ થી. એ બધાય આંગળા હરખા ન હોય તમારા 5 આંગળા હરખા હે એમ બધાય માણા હરખા ન હોય સોટી પૈડા સોતી એક ધારા મનમાં આવી મને બોલવા ફૂઈ જાવ સાના મુના આજ તો ઉપવા નથી ને તો રોટલો ઘડું. તને ખબર નથી આજ શનિવાર છે ભગવાન એકટાણું કરી સાંજે ભગવાન ઉપવા કરવા હે મોઢામાં કોઈનું હારું વેણ નથી બોલવું. ઉપવા કર્યો હોય ને તો ભગવાનના નામ લેવાય ને હાથમાં માળા હોવી જોઈએ મોઢામાં કોકના અવગુણ ન હોવા જોઈએ. હા એ માઇક ફિટ કરાવી દેવા છે ને પછી નામ લેવું છે એટલે તને સંભળાય. મારી ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે તમારે બધાયને? આવાજ છો એ તમારી નો કરું તો તમારા વડવા વયા ગયા માથે એની કરવી. જા ભાત લઈ જા માથે પાટલે તમે જાઓ એટલે પોટલું બાંધીને આવી માથે ભેગું સાહીનું દોણું લેતી આવી. હા અને અને આમ નામ ભૂખા રહેવો તો ઈ દી જાજા વાર છે નહીં હવે 1-2 વર્ષમાં મારે પોટલું બાંધીને મરવું જ પડશે. હા જા તો જન છૂટે તારાથી. એ હું નહીં જાઉં હું તો વાહે આવી આમ નામ રહે તો તમે જાહો. કહું ટાઈમે ખાવા મંડો આ ભૂખ્યા રહેવાનું બંધ કરો. માથાકૂટ કરમાં મારે અપવા છે. કેટલું ખાતર નાખ્યું પણ એક દોડવો નથી ફૂટતો બસ. કેમ છો રાજુ બાપા? લે કવિડા રામ રામ. રામ રામ કેમ છે તને? હા રહ્યા જો. દાગીનો કરાયો લાગે છે. હા કરાયો હમણાં મહિના દી પહેલા. હા શું છે ખોટું? 20 તોલાનો દાગીનો છે રાજુ બાપા.
અને કાલનો એમ નામ પહેરી રાખ્યો છે. મેં કીધું ગામનાઓને દેખાડી તો ખરા દાગીનો કરાયો ઈ. એમ કાલ પાયલબેનની છોકરીની હગાઈ હતી ને તે પહેરી ગયો તો. તે તું ગયો તો ન્યા? જાવું તો પડે જ ને. કેટલુંક માણા બહુ જાજુ નહીં હોય. 200 માણા હતું. 100 માણાનું કીધું હતું, 200 આવ્યા હતા. 200 માણા એટલે માણા કહેવાય. અત્યારે હગ પણ થાય માણાના ઘરે 500 માણા હોય. એને કોઈ હારે હારા વ્યવહાર જ નથી તો માણા ક્યાંથી આવે? માણા તો એના લેવલ પ્રમાણે કહેવાય. જો રાજુ બાપા, લાખ રૂપિયો વાપરો ખવડાવવામાં, 250 રૂપિયાની થાળી. રાજુ બાપા 250 ની થાળીમાં હોય શું? આમ જો હમણાં મારા હારાના ઘરે લગ્ન હતા ને તો 450 રૂપિયા વાળી થાળી હતી. તઈ માંડ 2 મીઠાઈના બટકા હતા. હવે 250 રૂપિયામાં કાંઈ ન હોય. પણ એમને રાજુ બાપા, તમે કેમ ને ખાવા ન આવ્યા? તમારા હારું સારી આઈટમ હતી હો, રબડી હતી. કાલ સોમવાર નો તો હા, તે મારે અપવા હતો. પણ અપવાસ હોય તો એક ટાણું તો કરી લેવાય ને ત્યાં આવીને. એ મારે એકટાણું ક્યાં કરવું ને એ હું નક્કી કરું, બરોબર? તું મને શિખામણ ન દે. શિખામણ નથી દેતો, આ તો ખાલી આપણે વાત કરી છે રાજુ બાપા. પણ કઈ ખારી વાત કરો ને. તપી હું કામ જાવ છો તમે? મને ગમતું જ નથી. તમે મને શિખામણ દો ને એ મને ન ગમે. રાજુ બાપા, આ તમારી ઉંમર નથી ઉપવાસ કરવાની. અમારા જેવા જુવાનિયા ઉપવાસ કરે ને તો કઈ સારું લાગે. હા તો કર દે, ચાલુ કર દે. હાલ હાલ ઉપવાસ કરવાનું ચાલુ કર દે. હું કામ ઉપવાસ કરું? હું તો ખાઈ પીને લેર કરું, લેર. હા હા તો જા જા હાલ નીકળ. અત્યારે મગજ ફેરાય. આજ પાછો મારે મંગળવાર છે. હા, તમારા મગજ પાછા બહુ ફરી જાય. જા ને નકર એક માં રહ્યો તમે, રહ્યો રહ્યો. એ ક્યાં ગયો રાજ્ય બાપો? લે આ હું આવડી મોટી છું ને તારે રાજ્ય બાપાનું શું કામ છે? બોલ ને બાઈ. એ પછી બોલો, પેલા રાજ્ય બાપાને બારો કાઢો આયા. પણ છે હું બારો કાઢો એટલે કહું. એ ક્યાં ગયા? આય આવો તો પાયલ વહુ આવ્યા છે. કેમ આટલી બધી આ ધગી ગઈ છો? ધગી ન જાય તે હું કરું? અમને આવો. આવો તમે આદરી છે. ફોન આવ્યો હમણાં મઈક્યાથી. ચોખે ચોખું કીધું કે રાજુ બાપા આવ્યા હતા અને તમારા ખરાબ રિપોર્ટ આપી ગયા છે અને તમારું બધું હોકેલી લ્યો. તમને હું હાથમાં આવે છે સગાઈ તોડાવી. લે વેવાઈએ કીધું. અરે ફોન આવ્યો ને ચોખું નામ દઈ દીધું. તમે ગયા તા મઈકા? હું તો મૈકા ખાલી પાટીએ સા પીને આવતો રહ્યો. કોઈના ઘરે નથી ગયો. કોના ભેગી સા પીધી તમે? 2-3 બાબલા હતા એના ભેગી પીધી. વાત શું કરી આવ્યા છો તમે? કાંઈ વાત નથી કરી. તમે છે ને મારું આજ મગજ ન ફેરવો. મારે અપવાસ છે. હવે આ બધું બંધ કરી દ્યો. આ દેખાવ કરવાનું બંધ કરી દ્યો. જે માણસ અપવાહ કરે ને ભગવાનના નામ લે એ કોઈનું ખરાબ ન વિચારે. તમે કોઈનું સારું વિચારતા નથી. અપવાહ કરવા હોય તો સારા વિચાર ના કરો. મન ચોખ્ખા રાખો, પેટ ચોખ્ખા રાખો, એને અપવાહ કહેવાય. આમ ભૂખા રે નકરું અપવાહ ન કહેવાય. આ તો એના જેવી વાત થઈ કે પેટમાં લારા ને ગળામાં માળા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.